નમસ્કાર, ગુડ મોર્નિંગ. હું શાહીન, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. મોર્નિંગની શરૂઆત કરી ન્યૂઝપેપરથી, તો નજર કરી ગુજરાત સમાચારની આજની મુખ્ય હેડલાઇન્સ પર. વેચાણ પૂર્વે ચેતવણીનું સ્ટીકર લગાવવા આરોગ્ય મંત્રાલયનો નવો ફતવો. સમોસા, જલેબી, પકોડા, વડાપાઉં, પિઝા સ્વાસ્થ્ય માટે હાનિકારક. અભિવ્યક્તિની આઝાદી પર સેન્સરશીપ ન હોવી જોઈએ, પણ સોશિયલ મીડિયા પર બેફામ વાણી વિલાસ પર સ્વનિયંત્રણ મુકાવવું જરૂરી, સુપ્રીમે કહ્યું. આઈટી વિભાગની સમગ્ર દેશમાં મોટા પાયે તપાસ. રાજકીય પક્ષોને દાનના નામે ટેક્સમાં રાહત. આઈટીના 200થી વધુ સ્થળોએ દરોડા. આજવામાં 2 ઇંચ વરસાદથી સપાટી વધીને 211.35 ફૂટ થઈ. તમામ આરોપીઓ ફરિયાદીના પરિચિત. ટેનામેન્ટ પચાવી પાડવા પ્રયાસ થતા પરિવારના 4 સહિત 5 સામે ઠગાઈનો ગુનો. આરોગ્ય સચિવ અને ફૂડ એન્ડ ડ્રગ કમિશનર વિરુદ્ધ અદાલતી તિરસ્કારનો કેસ. સોનાની દાણચોરીનો પર્દાફાશ. દુબઈથી મોજામાં ₹1.81 કરોડનું સોનું છુપાવીને લાવતા 3 ઝડપાયા. ગંભીરા બ્રિજની ઘટના બાદ પરિવારનો આકરો નિર્ણય. 6 દિવસથી લાપતા વિક્રમનું પૂતળું બનાવી નદી કાંઠે અંતિમ સંસ્કાર કર્યા. બ્રિજ પર રેસ્ક્યુના વાહનો કામગીરી કરતા હોવા છતાં ગંભીરા બ્રિજ પર હવે દિવાલ બાંધી દીધી. સરકારી કામગીરી સામે ઉઠેલા પ્રશ્નો. હવે નજર કરીએ દિવ્યા ભાસ્કર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. મોટો નિર્ણય. ડીજીસીએ દ્વારા એરલાઇન કંપનીઓને નિર્દેશ અપાયા. 21 જુલાઈ સુધીમાં તપાસ કરો. 7 દિવસમાં તમામ બોઇંગ વિમાનની ફ્યુઅલ સ્વિચની તપાસના આદેશ. ઉશ્કેરણીજનક કાર્ટૂન બોલવાની આઝાદીના દુરુપયોગ સમાન, કોર્ટે કહ્યું. જમ્મુ કાશ્મીર. ઓમરે કહ્યું, એલજીએ શહીદ દિવસ મનાવતા રોક્યા. આ ખોટું છે. હાઈ વોલ્ટેજ ડ્રામા. સીએમ ઓમર અબ્દુલ્લા હાઉસ એરેસ્ટમાંથી બહાર આવ્યા. કબ્રસ્તાનની દિવાલ કૂદી ફાતિહા પણ પઢ્યા. મોટું નિવેદન. પાકિસ્તાન સાથે કોઈ દ્વિપક્ષીય આયોજન નહીં, માંડવિયાએ કહ્યું. ભારતને પાકિસ્તાન સાથે ક્રિકેટ કે હોકીની ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ રમવામાં વાંધો નથી. નિયમ વિરુદ્ધ પગાર પેન્શન સહિતના લાભ લીધા. 2.20 કરોડની રિકવરીના આદેશ બાદ 4 યુનિવર્સિટીના કુલપતિ રાજ્યપાલને મળ્યા. દેશમાં પ્રથમ વખત સુરતમાં પ્રયોગ. કુલ 672 ફ્લેટ કોમર્શિયલ કોમ્પ્લેક્સ બનાવાશે. મેટ્રો સ્ટેશન પર ફ્લેટ દુકાનો બનશે. 2 સ્ટેશન પર 7 માળના 2 ટાવર તૈયાર થશે. પહેલીવાર આજવાના દરવાજા. 214 ફૂટે લોક મોડી રાતથી 14 પંપથી પાણી ઉલેચવાનું શરૂ. ડોક્ટર ઠાકોરભાઈ પટેલની 30 કરોડથી વધુની મિલકતોનો વિવાદ. પુત્રની અપીલ નામંજૂર. સિંદરોડ બ્રિજનું સમારકામ શરૂ કરાયું. ભારદારી વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ. ગંભીરા દુર્ઘટના. રેસ્ક્યુના વાહન બ્રિજ ઉપર હોવા છતાં 3 ફૂટની દિવાલ ચણી. હવે વાહનો બહાર કાઢવા તોડવી પડશે. હવે નજર કરીએ ગુજરાત મિત્ર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. હવે સમોસા, જલેબી જેવા નાસ્તાના પેકેટ પર પણ તમાકુની જેમ ચેતવણી. બોઇંગ 787-737 વિમાનોની ફ્યુલ સ્વિચ ચેક કરવા આદેશ. નાગરિકોએ વાણી સ્વાતંત્ર્યનું મૂલ્ય સમજવું જોઈએ. સોશિયલ મીડિયા પોસ્ટ્સ અંગે માર્ગદર્શિકા ઘડવાની સુપ્રીમ કોર્ટની વિચારણા. જીએસટી દર માળખામાં ફેરફારની કવાયત. અમિત શાહ મેદાને. લગ્ન વિવાદના કેસોમાં જીવનસાથીની ખાનગી વાતચીતના રેકોર્ડિંગ પુરાવા તરીકે લઈ શકાય, સુપ્રીમ કોર્ટે કહ્યું. શહીદોને શ્રદ્ધાંજલિ આપવા ઓમર અબ્દુલ્લા કબ્રસ્તાનના દરવાજા પર ચઢી ગયા. બ્રિટનના એરપોર્ટ પરથી વિમાન ઉડતાની સાથે તૂટી પડ્યું. 4ના મોત નીપજ્યા. રોડની કામગીરીમાં ફરી વેઠ ઉતારાઈ હોવાની બૂમો ઉઠી. કારેલીબાગ પાણીની ટાંકી તરફ જવાના માર્ગે વિશાળ ભૂવો પડતા લોકોમાં રોષ. ગંભીરા બ્રિજ દુર્ઘટનાના 6થા દિવસે પણ વિક્રમનો પત્તો નહીં લાગતા મહી કાંઠે પૂતળાને અગ્નિદાહ અપાયો. હવે નજર કરીએ લોકસત્તા જનસત્તા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. ડ્રેગન અને હાથીએ સાથે ચાલવાની જરૂર, હાન ઝેંગે કહ્યું. તાઇવાન મુદ્દે ચીન સાથે યુદ્ધ કરવા અમેરિકાની તૈયારીઓ શરૂ. ચીન સાથે યુદ્ધ માટે અમેરિકાએ ઓસ્ટ્રેલિયા, જાપાનનો સાથ માંગ્યો. પંજાબ હરિયાણા હાઈકોર્ટે પતિ પત્નીના રેકોર્ડિંગને પુરાવાને માન્યા ન હતા. પતિ પત્નીની ગુપ્ત વાતચીતનું રેકોર્ડિંગ પુરાવા તરીકે સ્વીકાર્ય, સુપ્રીમ કોર્ટે કહ્યું. બિહાર બાદ દેશભરમાં મતદાર યાદીનું પુનઃમૂલ્યાંકન થશે. તૈયારીઓ જોરમાં શરૂ. તપાસ 21 જુલાઈ સુધી પૂર્ણ કરવા કહ્યું. તમામ વિમાનોના ફ્યુલ સ્વિચ ચેક કરો. ડીજીસીએનો કડક આદેશ. ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં ઘટાડો થવાથી જૂન મહિનામાં છૂટક ફુગાવો. 2.10%ના 6 વર્ષના નીચલા સ્તરે. ખાડાઓ પૂરવા 3,300
84 મેટન હોટ મિક્સ મટીરિયલ અને 1401 મેટન વેટ મિક્સ મટીરિયલનો ઉપયોગ વડોદરામાં 3700થી વધુ ખાડાઓ પૂરવા પૂરજોશમાં કામગીરી પૂર્ણ કરવામાં આવી. ગંભીરા બ્રિજ તૂટતા દક્ષિણ ગુજરાતનું સૌરાષ્ટ્ર સાથેનું કનેક્શન તૂટ્યું. ગંભીરા બ્રિજ તૂટતા જિલ્લાના અર્થતંત્રને વર્ષે અંદાજે 1000 કરોડનું નુકસાન. ડેન્ગ્યુના કેસ શહેરમાં વધતા તંત્રમાં ખળભળાટ મચ્યો. છેલ્લા 12 દિવસમાં ડેન્ગ્યુના 70થી વધુ કેસ. પાલિકાના ચોપડે માત્ર 15, એસએસટીમાં 50 કેસ. ભાયલી વિસ્તારની આવાસ યોજનામાં લઘુમતી કોમને ફાળવણી ન કરવા રજૂઆત. હવે નજર કરીએ સંદેશ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. નાગરિકો વાણી સ્વતંત્રતાનું મૂલ્ય સમજે, સુપ્રીમ કોર્ટે કહ્યું. શુભાંશુ શુક્લા પૃથ્વી પર આવવા રવાના. આજે બપોરે 3 વાગે કેલિફોર્નિયાના કાંઠે ઉતરશે. નવી રેકોર્ડ બ્રેક ઊંચાઈએ. ક્રિપ્ટોકરન્સી બિટકોઇન $1,20,000 ને પાર. જથ્થાબંધ ફુગાવો જૂન માસમાં ઘટીને -0.13% અને રિટેલ ફુગાવો 2.10% રહ્યા. આરોગ્ય મંત્રાલયનો આદેશ. સમોસા, જલેબી, લાડુ અને વડાપાઉંમાં ફેટ અને સુગરનું પ્રમાણ દર્શાવવું પડશે. ગંભીરા બ્રિજની દુર્ઘટનાના 6 દિવસે નરસિંહપુરાનો યુવાન લાપતા. વિક્રમનો પતો નહીં. પરિવારજનોએ પૂતળું બનાવી અંતિમ સંસ્કાર કર્યા. મિની નદી પર 2 પિલરની મદદથી પડવાના વાંકે ઉભેલો નંદેસરી બ્રિજ. શહેરમાં રસ્તે રખડતા ઢોરનો આતંક યથાવત. નરહરી હોસ્પિટલ પાસે ગાય આવી જતા યુવાન ઇજાગ્રસ્ત. દુબઈથી 1.81 કરોડનું લિક્વિડ સોનું લાવેલા 2 કેરિયર સહિત 3 જબ્બે. હવે નજર કરીએ ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. બિહારમાં પૂર, વીજળી પડતા 13 લોકોના મોત નીપજ્યા. ગાઝા પાણીની તીવ્ર તંગીનો સામનો કરી રહ્યું છે. ગાઝામાં પાણી ભરતા બાળકો પર ઇઝરાયેલી હુમલો. 8 બાળકો સહિત 43 લોકોના મોત નીપજ્યા. જયશંકરે ચીનના ઉપરાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી. જયશંકરે કહ્યું બંને દેશો વચ્ચેના સંબંધો સુધરી રહ્યા છે. કાલે SCOના વિદેશ મંત્રીઓની બેઠકમાં હાજરી આપશે. શ્રાવણના પહેલા સોમવારે દેશભરના મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટી. હર હર મહાદેવ અને બમ બમ ભોલેના નારાથી ગુંજી ઉઠ્યા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચનાથી રાજ્યની કુલ 17 મહાનગરપાલિકાઓ અંતર્ગત રોડ રસ્તા સમારકામની કામગીરી યુદ્ધના ધોરણે પૂર્ણ કરાઈ. થરાદ APMC ખાતે 100થી વધુ વૃક્ષારોપણ કરવામાં આવ્યું. થરાદ માર્કેટ યાર્ડ ખાતે તાડપત્રી વેચાણ ચાલુ કરાયું. ચાણસ્મા પોલીસે ₹1.57 લાખની ચોરીનો ભેદ ઉકેલી. આંતરરાજ્યની ટોળકીને ઝડપી પાડી. તો આ હતી અત્યાર સુધીના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ. વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ.